હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું મહિનાના સૌથી પહેલા દિવસ એટલે કે 1 ડિસેમ્બરના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગુણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજના 1 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલાં તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે નાનકડી એનાઉન્સમેન્ટ કરી દઉં કે જે ઈ મેગેઝિન છે નવેમ્બર મહિનાનો કોઈ પણ અંક આપણે પબ્લિશ કરેલો નથી. તો ડિસેમ્બરના ફર્સ્ટ વીક સુધીમાં તમને નવેમ્બરના 4 અંક મળી જશે. વીકલી કરંટ અફેર આપણી ઈ મેગેઝિનમાં આપણે પબ્લિશ કરીએ છીએ. તો નવેમ્બરના 4 અંક તમને ડિસેમ્બરના પહેલા વીક સુધીમાં મળી જશે. આ વેબસાઇટ છે, તમે સેવ કરી રાખો અથવા તો વિઝિટ કરજો stareducationbyhardikchhatbar.com. શરૂ કરીએ આજનો વિડીયો 1 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં વર્ષ 2019-20માં એપ્રિલથી લઈ સપ્ટેમ્બર 2020 દરમિયાન ભારતનું સૌથી વધુ વિદેશી રોકાણ ધરાવતું રાજ્ય કયું બન્યું છે? તો ભારતનું સૌથી વધુ વિદેશી રોકાણ ધરાવતું રાજ્ય બન્યું છે આપણું ગુજરાત. તો બહુ મહત્વનું થઈ જાય જ્યારે ગુજરાત આવે ત્યારે. તો આન્સર આવશે ઓપ્શન બી, ગુજરાત. એપ્રિલથી લઈને સપ્ટેમ્બર 2020 સુધી સૌથી વધુ વિદેશી રોકાણ જો ભારતના કોઈ રાજ્ય ધરાવ્યું હોય તો એનું નામ છે ગુજરાત. 2019-20માં વિદેશી રોકાણ છે, બરાબર, એમાં 240% જંગી વધારો થયો છે. કેટલા ટકાનો? 240%. આ બધા હું સરકારી આંકડા કહું છું. સરકારી જે ગવર્મેન્ટનું બ્રોશર હોય છે, બરાબર, તો એમાં બધા આંકડા લખેલા છે. તો એમાંથી આ તમામ માહિતી લીધેલી છે. હવે સમગ્ર દેશના મેળવેલા કુલ વિદેશી રોકાણના કેટલા ટકા થાય છે? તો આખા દેશમાં એટલે કે ભારતના તમામ રાજ્યોની અંદર વાત કરું તો તમામ રાજ્યોએ જે વિદેશી મૂડી રોકાણ મેળવેલું છે એમાંથી ગુજરાતનું કેટલા ટકા હિસ્સો છે? 53%. માત્ર ને માત્ર ગુજરાતનું જ કહી દો તો એનું જ 53% હિસ્સો થઈ જાય છે, બરાબર. અને 2019-20માં કુલ વિદેશી રોકાણ કેટલું મેળવ્યું એવું પણ એક કદાચ ક્વેશ્ચન તરીકે પૂછાય તો 1.19 લાખ કરોડ, બરાબર. 1.19 લાખ કરોડ છે, આટલું વિદેશી રોકાણ ગુજરાતે મેળવ્યું છે. અને એપ્રિલથી લઈને સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતનો નિકાસ ફાળો કેટલો રહ્યો એ પણ યાદ રાખજો. ગુજરાતનો નિકાસ ફાળો રહ્યો છે 23%. કેટલો? 23%. બસ એટલા એક પોઈન્ટ જીપીએસસી માટે તેમજ ગુણ સેવા માટે મહત્વના છે. તાજેતરમાં રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોર આ કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ફરીવાર ચૂંટાયા છે? તો રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોર એ હાલમાં બુર્કિના ફાસોના નવા રાષ્ટ્રપતિ તરીકે બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. તો આન્સર આવશે ઓપ્શન બી, બુર્કિના ફાસો. બુર્કિના ફાસો છે પશ્ચિમ આફ્રિકાનો એક દેશ છે. બુર્કિના ફાસોની રાજધાની આઉગાડો છે અને ત્યાંનું ચલણ છે વેસ્ટ આફ્રિકન CFA ફ્રેન્ક. તો બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખજો. તાજેતરમાં કેમ્બ્રિજ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે? કેમ્બ્રિજ ડિક્શનરીએ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો છે ક્વોરન્ટાઇનને. તો આન્સર આવશે ઓપ્શન એ, ક્વોરન્ટાઇન. તો કેમ્બ્રિજ ડિક્શનરી જે છે એને ક્વોરન્ટાઇનને વર્ડ ઓફ ધ યર ડિક્લેર કર્યો છે અને જે કોલિન્સ ડિક્શનરી છે, બરાબર, એને વર્ડ ઓફ ધ યર તરીકે લોકડાઉનને ડિક્લેર કર્યો છે. તો અત્યારે આ બે ડિક્શનરીએ જાહેર કર્યા છે વર્ડ ઓફ ધ યર. તો બાકીની ડિક્શનરી જેમ જેમ જાહેર કરતી જશે, 4 થી 5 ડિક્શનરીઓ મુખ્ય હોય છે વર્ડ ઓફ ધ યર જે ડિસેમ્બરમાં જાહેર કરે છે. તો એમાંથી અત્યારે 2 ડિક્શનરીએ જાહેર કરી દીધા છે. એક છે કેમ્બ્રિજ ડિક્શનરી જેણે ક્વોરન્ટાઇન શબ્દને વર્ડ ઓફ ધ યર પસંદ કર્યો છે અને કોલિન્સ ડિક્શનરીએ લોકડાઉનને, બરાબર. બાકી ઓક્સફર્ડ ડિક્શનરીનું ને એનું બધું હજુ ડિક્લેરેશન થવાનું બાકી છે. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં સાયકલ અભિયાનની શરૂઆત કરી છે? તો સાયકલ અભિયાનની શરૂઆત કરી છે ભારતીય સેનાએ કયા રાજ્યમાં? ગુજરાત અને રાજસ્થાનમાં. તો આપણો આન્સર થશે એ અને બી બંને, ઓપ્શન સી. તો હાલમાં જ ભારતીય સેનાએ ગુજરાત અને રાજસ્થાનમાં સાયકલ અભિયાનની શરૂઆત કરી છે.
1971 થયેલા ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની યાદમાં આ સાયકલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને કુલ 1971 કિલોમીટર સાયકલ ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત સાયકલ અભિયાન છે એના અંતર્ગત કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવવામાં આવશે? તો 1971. બરાબર, યાદ રાખજો. અને બાકી ભારતીય થલસેનાના વડા કોણ છે? મનોજ મુકુંદ નરવાને. તો એ પણ યાદ રાખી લેજો. ચલો, કેટલામાં નંબરના વડા છે ભારતીય થલસેનાના મનોજ મુકુંદ નરવાને? એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ભારત અક્ષય ઉર્જાના ઉત્પાદનમાં કેટલામાં ક્રમ ઉપર રહ્યો? તો હાલમાં જે એક રિપોર્ટ જાહેર થયો છે એમાં ભારત અક્ષય ઉર્જાના ઉત્પાદનમાં વિશ્વમાં આવે છે 4થા સ્થાને. તો આપ સૌને ખબર હશે, મેં અવારનવાર ઘણી વખત રિવિઝન કરાવેલું છે આ પોઈન્ટનું, અને હજી પણ કરાવું છું, કેમ કે અહીંથી પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે. જેટલા પણ મોસ્ટલી જીપીએસસીના પેપર હોય એમાં પણ વિધાન વાક્યવાળા જે પ્રશ્ન આવે છે એમાં પણ અહીંથી ક્વેશ્ચન નીકળે છે, અને ગૌણ સેવાના પેપરમાં પણ અહીંથી ક્વેશ્ચન નીકળે છે, અને આવનારા દિવસોમાં પણ નીકળશે, કેમ કે 2022 સુધીનો ટાર્ગેટ છે, અને જ્યારે પણ આ પોઈન્ટ ચર્ચામાં આવશે ત્યારે અહીંથી ક્વેશ્ચન 100% નીકળશે. તો અક્ષય ઉર્જા છે એનું સૌથી વધુ ઉત્પાદન કરવામાં ભારત વિશ્વમાં છે 4થા સ્થાને. બરાબર, 2022 સુધીમાં આપણે કેટલા ગીગાવોટની રિન્યુએબલ એનર્જી એટલે કે અક્ષય ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? 175 ગીગાવોટ. બરાબર, અને એમાંથી સોલારમાંથી કેટલી મેળવશું? સોલારમાંથી 100 ગીગાવોટ મેળવશું, પવન ઉર્જામાંથી 60 ગીગાવોટ, બાયોમાસમાંથી 10 ગીગાવોટ અને હાઇડ્રો પાવરમાંથી 5 ગીગાવોટ. તો આ પ્રકારે કઈ રિન્યુએબલ સોર્સમાંથી કેટલી ઉર્જા મેળવશું એ પણ તમારી સામે સ્ક્રીન ઉપર છે. અહીંથી પણ જીપીએસસીમાં એકવાર સેન્ટેન્સ સ્વરૂપે ક્વેશ્ચન આવેલો છે. 10, 100, 60, 10 અને 5 આ રીતે યાદ રાખશો આંકડા તો પણ યાદ રહી જશે. બરાબર. તાજેતરમાં હવે વાત કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં નવેમ્બર 2020માં આગ લાગવાની ઘટના બની હતી. આ હોસ્પિટલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગેલી હતી. આ હોસ્પિટલ આવેલી છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં. બરાબર. તાજેતરમાં ચર્ચામાં રહેલા 2 વર્ષની અંદર 335 જેટલા ગ્રંથોને ડિજિટલ બનાવનાર વ્યક્તિનું નામ જણાવો. તો હાલમાં જ આ વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે. 2 વર્ષની અંદર 335 જેટલા ગ્રંથો છે એને ડિજિટલ બનાવ્યા છે. એમનું નામ છે મેઘસિંહ ચૌહાણ. તો યાદ રાખી લેજો, મેઘસિંહ ચૌહાણ. 2 વર્ષમાં 335 જેટલા ગ્રંથોને ડિજિટલ બનાવ્યા છે. તાજેતરમાં કયા રાજ્યની સરકારે પ્રોજેક્ટ બેઝડ લર્નિંગની શરૂઆત કરી છે? પ્રોજેક્ટ બેઝડ લર્નિંગની શરૂઆત કરી છે કર્ણાટકની સરકારે. કર્ણાટકના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે BS યેદિયુરપ્પા. રાજ્યપાલ છે વજુભાઈ વાળા. તાજેતરમાં ભારત એ કયા દેશ સાથે પર્યાવરણ અને જૈવ વિવિધતા માટે કરાર કર્યા છે? પર્યાવરણ અને જૈવ વિવિધતા માટે કરાર કર્યા છે ભારતે ફિનલેન્ડ સાથે. ફિનલેન્ડના જે પ્રધાનમંત્રી છે સના મારિન છે. બરાબર, સના મારિન છે. તો વિશ્વના સૌથી યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટરમાંથી એક છે. બરાબર, વિશ્વના સૌથી યંગેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર છે સના મારિન. તો યાદ રાખજો. તાજેતરમાં કયા રાજ્યમાં કોવેક્સિનના 3જા ચરણના પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે? તો કોવેક્સિનના 3જા ચરણની શરૂઆત કરવામાં આવી છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ. ત્યાંના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે. તાજેતરમાં 4થા સંયુક્ત આર્થિક મંચ વિશ્વ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? તો 4થા સંયુક્ત આર્થિક મંચ વિશ્વ શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે કે પલ્લાની સ્વામી દ્વારા. તો આન્સર આવશે કે પલ્લાની સ્વામી. તાજેતરમાં ઓડિશાના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ બન્યું છે? ઓડિશાના માનવ અધિકારના નવા અધ્યક્ષ બન્યા છે બિજોય કૃષ્ણ પટેલ. બિજોય કૃષ્ણ પટેલ. તાજેતરમાં QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2021 એમાં કઈ યુનિવર્સિટીને પ્રથમ સ્થાન મળ્યું? QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2021 એમાં પ્રથમ સ્થાન મળ્યું છે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર. તો આન્સર આવશે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર. તાજેતરમાં ભારતમાં રશિયાની વેક્સિન સ્પુતનિક 5નું પરીક્ષણ કઈ કંપની દ્વારા કરવામાં આવશે? તો રશિયાની જે વેક્સિન છે જેનું નામ છે સ્પુતનિક 5 એનું ભારતમાં પરીક્ષણ કરશે
હેટ્રો નામની કંપની. તો આન્સર આવશે હેટ્રો. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઓર્ગન ડોનર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવામાં આવેલું? ઓર્ગન ડોનર મેમોરિયલ એટલે કે જે પણ વ્યક્તિ ઓર્ગન ડોનેટ કરે છે તો એની યાદીનું આખું એક સ્મારક બનાવવામાં આવશે. તો આ ઓર્ગન ડોનર મેમોરિયલ છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે રાજસ્થાનમાં. રાજસ્થાનના મુખ્યમંત્રીએ કરેલું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ છે? અશોક ગેહલોત છે. ઓકે, અને તેના રાજ્યપાલ કોણ છે? કલરાજ મિશ્ર. તો બસ એટલા પોઈન્ટ આમાંથી યાદ રાખો. બાકી વિડીયો આજનો અહીંયા પૂરો થાય છે. મજા આવી તો નાનકડી લાઈક પણ કરતા જાઓ, શેર કરો આપણા મિત્રો સાથે. નવા હોય સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.